ડોલ્ફિન એડવેન્ચર જે બેટ દ્વારકાના બીચની નજીક જ છે. દરિયા કિનારો અને ટેન્ટ, અને અમે જે રોકાયા છે એ ટેન્ટ બતાવો. આ જે ટેન્ટ છે ત્યાં અમે રોકાયા છે, અને અહીંથી સીધા અહીંયાથી પ્યોર વ્યૂ દરિયો, અને આ સાઈડથી કિનારો પણ દેખાશે, જ્યાં જઈ શકાશે ત્યાંથી. હું તમને દરિયો નજીક જઈને બતાવું કે કેવો વ્યૂ છે. દેખો, અહીંથી તમને વ્યૂ દેખાશે દરિયો, અને મજાની વાત એ છે કે અહીંયા કોઈ જ નથી. આખો દરિયો ખાલી, પર્સનલ બીચ જેવું ફીલ થાય. આ છે મજાનું જીવન, મિન્ટોસ લાઈફ. અને આ દરિયો, આ દરિયો એકદમ ખાલી. બીજી આ દરિયા વિશે એક ખાસ વાત જણાવું કે આ જે દરિયો છે એ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એટલા મહિનામાં આ દરિયો એકદમ બ્લુ કલરમાં હોય. બાકીના સમયમાં ભરતી ઓટ અને ક્લાઇમેટ ચેન્જના કારણે થોડો ડલ કલર થઈ જાય, એટલો બ્લુ કલર ના દેખાય. એટલે આજે થોડો કલરમાં ચેન્જીસ છે. બાકી નવેમ્બર, ડિસેમ્બરમાં તમે આવો અને જાન્યુઆરી, ફેબ્રુઆરી તો એકદમ ફોરેનના બીચ જેવો હોય, એકદમ બ્લુ કલર. પણ આજે દેખો છો એકદમ ખાલી બ્રિજ છે. જે ટેન્ટ છે ત્યાં અમે અમારા ભાઈ, ભાભી અને એમના મિત્રો સાથે આવ્યા છે. આ ટેન્ટનું ભાડું કેટલું છે, ક્યારે અવાય અને ક્યારે ના અવાય, અને લોકેશન ક્યાં છે